સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો। બેન્ડવાજા સાથે કારમાં શોભાયાત્રા કાઢવામાં આવી। જાણે વરરાજા પરણવા હાલ્યા જેવા ગાડુ પ્રાથમિક શાળા ખાતે દ્રશ્ય સર્જાયા હતા। ખેડબ્રહ્મા તાલુકાની ગાડુ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી.કે. પરમારનો વય નિવૃત્તિને ગામ લોકોએ તેમજ શિક્ષકોએ ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું। સેવાકીય નિવૃત્ત થતા કર્મનિષ્ઠ સેવા પારાપણ કર્તવ્ય નિટેક બાળક હૃદય એવા ગાડુ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડાયાભાઈ કે પરમાર ડી.કે.ની આચાર્ય તરીકે વય નિવૃત્તિ થતા શાળાના એસએમસી સભ્ય તેમજ ગ્રામજનો વાલીઓ તેમજ હૃદયબા સ્થિત એવા બાળકો તથા પારિવારિક સંબંધોથી જોડાયેલા શાળાનો સ્ટાફ સહિત ભવ્યાતિ ભવ્ય વિદાય કાર્યક્રમમાં જોડાયા। તેમજ ગાડુ ગામથી ડી.કે. પરમારના નિવાસસ્થાન ખેડબ્રહ્મા વાતે ગાતે શોભાયાત્રા ઘર સુધી પહોંચી હતી। તેવા શોભાયાત્રામાં ગામ લોકો તેમજ શિક્ષકો તેમજ બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમના ઘર સુધી વિદાય આપવા આવેલ તેમના આચાર્ય ડી.કે. પરમારે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ગુરુ તરીકેના ઉમદા ગુણોને સંપાદન કરતી એક ઝાંખી તેમને જિંદગીના છેલ્લા શ્વાસ લગી યાદગાર રહેશે। શ્રી ડી.કે. પરમારને ગ્રામજનોનું સ્ટાફ મિત્રોનો અને બાળકોના પોતાના પારિવારિક સંબંધોથી સતત જોડાઈ રહી પોતાના 39 વર્ષના સેવાકાળમાં શિક્ષણ યજ્ઞની સુવાસ ચોતરફ ફેલાય ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું।